પાટણ જિલ્લાના સમી નજીક કઠીવાડા ગામ પાસે 10 માર્ચની રાત્રે થયેલી 26,50,000ની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે। આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લૂંટની ફરિયાદ નોંધાવનાર આંગણિયા પેઢીનો કર્મચારી સલમાન તાલીમ સૈયદ જ મુખ્ય આરોપી હતો। પોલીસને શરૂઆતથી જ ફરિયાદી સલમાન પર શંકા હતી। સઘન પૂછપરછમાં સલમાને કબૂલ્યું કે તેણે પોતાના બે મિત્રો સમીર ચૌહાણ અને આસિફ ગાંચી સાથે મળીને લૂંટનું નાટક રચ્યું હતું। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી 26,50,000ની સંપૂર્ણ રકમ રિકવરી કરી લીધી છે। તપાસમાં બહાર આવ્યું છે કે સલમાને લૂંટનું નાટક રચવા માટે પહેલેથી જ પૈસા તેના મિત્રને સાચવવા માટે આપ્યા હતા। જોકે તેણે જમીનના પૈસા હોવાનું કહી મિત્રને રકમ સોંપી હતી। વધુમાં સીસીટીવી ફૂટેજમાં પકડાવવા માટે તેણે જાણી જોઈને પેટ્રોલ પંપ પર પૈસાનો થેલો સાથે રાખીને પેટ્રોલ પુરાવ્યું હતું। પાટણ જિલ્લા પોલીસ વડા વસંત નાઈએ જણાવ્યું હતું કે આરોપીએ પૈસા કમાવાની લાલચમાં આ તરકીબ અપનાવી હતી અને તેણે મિત્રો પાસેથી મેળવેલી ટિપ્સના આધારે આ કાવતરું રચ્યું હતું, જે અંતે તેના પકડાવાનું કારણ બન્યું। પોલીસે માત્ર 10 જ દિવસમાં આ કેસનો ભેદ ઉકેલ્યો છે। ગઈ 10મી માર્ચે હારીજતા રોડ પર એક લૂંટનો બનાવ બનેલો, જેમાં ફરિયાદીના લખાવા મુજબ જ્યારે પોતાની આંગળિયા પેઢીના પૈસા હારીજ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના 8 કલાકે પોતાનું બાઇક અન્ય બાઇકવાળાઓએ આડશ કરી ઊભું રખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં 26,50,000 હતા એ લૂંટી લીધેલા હતા। એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી। આ જે ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી એસઓજી ને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો। શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો, એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક્ટ કરવા માટે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા। અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી એક જમીન વેચી છે, એના પૈસા આવ્યા છે તો તમે રાખો, મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી। એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો। આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય 2 આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે। એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પેલા ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો, એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરાવવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ગાંચીને અગાઉથી કેનાલ ઉપર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે। પેટ્રોલ પુરાવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે। એકચ્યુઅલી એ થેલામાં પૂંઠા ભરેલા હતા, એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે। પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે। પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।